રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ ગોઝારી ઘટના બાદ તંત્ર જાગ્યું અને ગુજરાતભરમાં ફાયર સેફટીનું સર્ચ શરૂ કરાયું, જેમાં ઔદ્યોગિક નગરી એવા ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે કાર્યરત ઈએસઆઈસી હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ મળી આવતા બંધ કરવાની ફરજ પડી છે, જેને લઈને તાત્કાલિક અસરથી 45 જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ રિફર અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, જેની અસર હવે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક કર્મચારીગણને થઈ રહી છે। દ્રશ્ય દેખાતી ઈએસઆઈસી હોસ્પિટલ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કામદાર માટેની એકમાત્ર હોસ્પિટલ છે। આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર અને સેફટી તથા ફાયર સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ હોસ્પિટલના 45 દર્દીઓ પૈકી આઈસીયુના 5 જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલમાં મુલાકાત દેવા જણાવી દેવામાં આવ્યું છે। ત્યારે મોટો પ્રશ્ન હવે કામદારને મોટી હાલાકી વેઠવી પડશે, ત્યારે હોસ્પિટલના નિર્ણય પ્રમાણે 1 મહિનામાં ફરી કાર્યરત થઈ તેવી પણ પૂરી કોશિશ કરવામાં આવશે, તેમ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું। નોંધનીય છે કે 100 બેડના અદ્યતન ઈએસઆઈસી હોસ્પિટલનું ઉદ્ઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી બંડારુ દત્તાત્રેયના વરદ હસ્તે 13 ફેબ્રુઆરી 2017માં કરવામાં આવ્યું હતું। તેમ છતાં ફાયર સેફટીના અભાવને પગલે હોસ્પિટલ 29/5/2024થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા 300 જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર અસર થવા જઈ રહી છે। જોકે આ મામલે ઈએસઆઈસીના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રમોદ એસ પાનીકર દ્વારા જણાવાયું હતું કે હોસ્પિટલ લગભગ 1 મહિના સુધી બંધ રહેશે અને ઈએસઆઈસીના દર્દીઓ અને કર્મચારી વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલ અંકલેશ્વરની સ્વસ્થમ કેન્સર માટે જયાબેન મોદી ભરૂચમાં સિવિલ હોસ્પિટલ અને એપેક્સ હોસ્પિટલ ખાતે સારવાર અને ચેકઅપ કરાવી શકાશે। ત્યારે અંકલેશ્વર એસોસિએશનના પ્રમુખ જશુ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈ કામદારને મોટી હાલાકી ન ભોગવવી પડે તે માટે એસોસિએશન વતી જિલ્લા કલેક્ટરને લેટર લખીને હોસ્પિટલ ઓપીડી કાર્યરત રહે તેવી માંગણી કરવામાં આવશે। ત્યારે કામદાર નેતાએ પણ વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આજ દિન સુધી જ્યારથી હોસ્પિટલ કાર્યરત હતી ત્યારે કેમ કોઈ ફાયર અને સેફટીની ચકાસણી કરવામાં કેમ ન આવ્યા અને જે ઈએસઆઈસી હોસ્પિટલનો જે કંઈ પણ ફાળો હોય છે, જે લાખો કરોડો છે, તેના તો કેન્દ્ર સરકારના રાજ્ય સરકારનો હોય છે, જે પણ કામદારનો રૂપિયો છે તે કેન્દ્ર સરકારના કોર્પોરેશનમાં જમા થતો હોય છે, ત્યારે તેને આવા કામમાં સદુપયોગમાં લેવાય તેમ પણ જણાવ્યું હતું। જ્યાં સુધી ઈએસઆઈસી હોસ્પિટલ કાર્યરત ન થાય ત્યાં સુધી સ્થાનિક ટાઈપ કરેલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મળવી જોઈએ। રાજકોટ અગ્નિકાંડ બાદ ઈએસઆઈસી હોસ્પિટલ જે કર્મચારીઓ માટે ચાલતી હતી બંધ કરાઈ છે, કામદાર આગેવાન તરીકે તમારો શું નિર્ણય છે? રાજકોટમાં જે ગુજારો બનાવ બન્યો એ ખરેખર દુઃખદ બાબત છે। મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમના પરિવારોને આ કારમાં આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। એ અગ્નિકાંડના જે પડઘાઓ છે તે સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં પડેલા છે અને પરિણામે જે ચેકિંગ કરતા ઈએસઆઈ જે હોસ્પિટલ જે લાખો કામદારો અહીંયા એની સારવાર લઈ રહ્યા છે, તો એ હોસ્પિટલમાં પણ ચેકિંગ કરતા સેફટીના સાધનો એમને જોવા મળ્યા નહીં, માટે વહીવટી તંત્રે આ બંધ કરવાની માટે એમણે નોટિસ આપી દીધી। હવે મારે એ જ કહેવું છે કે આ ઈએસઆઈ જે હોસ્પિટલ છે એ કામદારો અને કંપનીના જે ફાળો હોય છે, લાખો ને કરોડો રૂપિયા એ ફાળો છે અને એ ફાળો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોર્પોરેશનમાં જમા થાય છે। એમાં કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ 1 રૂપિયો નથી કે સ્ટેટ ગવર્મેન્ટનો પણ 1 રૂપિયો નથી। તો આટલા બધા જે રૂપિયા જે પડેલા છે એનો સદુપયોગ થવો જોઈએ। સેફટીને માટે તો પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સેફટી એ જો નહીં હશે તો કોઈ સલામતી જ નથી। આજે તમે જે રાજકોટનો બનાવ બન્યો, વડોદરામાં બનાવ બન્યો, સુરતમાં જે બનાવો બન્યા ને લાખો અને હજારો કેટલાઓ ભૂલકાઓ પોતાના બિચારાઓએ પોતાનો જીવ ગુમાવ્યો, અકાળે અવસાન પામ્યા એ લોકો। એટલે આવી બાબતમાં સેફટીની બાબતમાં પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ। ઈએસઆઈ હોસ્પિટલની અંદર હમણાં ઓપીડી તો ચાલુ છે અને જે સિરિયસ જે કેસો આવે એને ટાઈપ કરેલી હોસ્પિટલની અંદર એ લોકો સારવાર કરાવે એવી મારી આ વહીવટી તંત્રને અપીલ છે। અને બીજી અપીલ મારે એ કરવી છે કે સેફટીના જે અધિકારીઓ જે આ જોવા માટેની જવાબદારી છે જેમની એ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરીને 1 મહિના પહેલા પણ જલ્દી ચાલુ થાય આ હોસ્પિટલ એ માટેને પૂરેપૂરો પ્રયત્ન કરે એવી મારી અપીલ છે।
શું ખાસ કરીને રાજકોટની ગુજારી ઘટના બાદ કેન્દ્ર દ્વારા ચાલતી ESIC હોસ્પિટલો બંધ કરાઈ છે. 1 લાખ જેટલા કર્મચારીઓ અહીંયા આગળ સારવાર લેતા શું કહેશો? આ ખરેખર રાજકોટની જે ઘટના બની છે ખૂબ જ દુઃખી છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે, એ પણ ખોટું છે. આ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આ હોસ્પિટલ ચાલતી હોય છે. એમાં અમારા કામદારોના અને કંપનીઓનું જે ફંડ હોય છે એ ફંડથી આ હોસ્પિટલ જે તે વખતે ઊભી કરવામાં આવેલી છે. ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ છતાંય આ તંત્રની બેદરકારી જ કહી શકાય કે આવા ફાયર સેફ્ટીની અહીંયા કોઈ નોર્મ્સનું પાલન થયું નથી. અને હવે અત્યારે જ્યારે જિલ્લા વહીવટીતંત્ર અત્યારે જાગ્યું છે ત્યારે આને 1 મહિનાનું જે બંધ કરવાનો આદેશ કરેલો છે એ બાબતે અમે મૌખિક અત્યારે વાત કરેલી છે અને એસોસિએશન લેવલે હું આજે જ લેટર લખવાનો છે જિલ્લા કલેક્ટરશ્રીને કે અમારા કામદારો હેરાન ના થાય એ માટે ઓપીડી ચાલુ રાખો અને ઓપીડી પછી જે એનું નિદાન કરવાનું અગાઉનું જે નિદાન કરવાનું હોય એ નિદાન જે ટાઈપ કરેલી હોસ્પિટલ હોય તે એમને રિફર કરવામાં આવે અને યોગ્ય સારવાર મળે એવી હું અપેક્ષા રાખું છું. અને આ જે ફાયર સેફ્ટીના સાધનો જે બી હોય, સ્પ્રિંકલર હોય કે પાઇપલાઇનથી જે બી વ્યવસ્થા કરવાની હોય, ફાયર એનઓસી લેવાની હોય, એ કોરોના પછી લેવામાં આવી નથી એવું મને ડૉક્ટર દ્વારા જાણવા મળ્યું છે. મેં ડૉક્ટરને પણ વાત કરી છે કે આનું તાત્કાલિક જે પણ કરવાનું હોય એ નિરાકરણ લાવો અને જલ્દીથી આ હોસ્પિટલ ઇન્ડોર અને આઉટડોર બંને બી પુનઃ કાર્યરત થાય એવી અમારી વિનંતી છે.